મજામાં જશો જય દ્વારકાધીશ જય ખોડલમાં જય મેડમ હર હર મહાદેવ। તો ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મસ્ત મજાના 11:30 થવા આવ્યા છે અને વ્લોગ અત્યારે છેક ચાલુ કર્યો છે। તો ફર્સ્ટ પહેલા તો માતાજીના દર્શન કરી લઈએ। આપણી તારીખ આજ છે તો ચાલો બધાનું મસ્ત મોર્નિંગ જાય એવી શુભેચ્છા પાઠવી રહી છું। અને આજે તો બનાવવાનો છે મસ્ત મજાનો રસોઈનો વ્લોગ। તો ચાલો બી કન્ટિન્યુ બનજો શું બનાવું છું। લેટ્સ ગો। છે ખતરનાક રીંગણાનો આરો। તો જોજો વ્લોગ ને। ફાઇનલી ગાઈસ વાત કરીએ તો આપણા બગીચા પાસે પહોંચી ગયા છીએ। જો હું તમને બતાવું આમાં પાંદડા તો ખાઈ ગયા। જો આ આપણો છે બગીચો। તો આવી મસ્ત મજાની ફૂલવાડી કરી છે। તો ચાલો હવે આપણે ડુંગળી લઈ લઈએ। આપણે મોગરો તન તો એવા વાવ્યા છે। તો ચાલો લઈ લઈએ। ડુંગળીમાં તો યાર પાંદડા કોક ખાઈ ગયો જોઈ લે આપણા બગીચા। આ બધા ને ફૂલ બૂલ બાકી જઈ લ્યો કઈ ઘટે ફૂલમાં કેવા લાગ્યા મસ્ત જુઓ આવા હે ફૂલ તો ફૂલ હોતે યાર। તો ચાલો હવે જો ડુંગળી ફર્સ્ટ આપણે લઈ લઈએ। જો આવી રીતે ડુંગળી છે। આવી નીકળે તમારા બેને જો આટલી ડુંગળી લઈ લીધી છે અને અહીંયા તે આપણું લસણ છે। તો ડુંગળી લઈને લેટ્સ ગો કારણ કે આપણે ઓરો બનાવવાનું થાય છે મળવું। તો ચાલો જાય જો રીંગણા ધાણા મસ્ત લીલું લસણ મરચું લીલી ડુંગળી આપણી ચટણી આ ખાંડડી દસ્તો બધું લઈને બેસી ગયા। મસ્ત છે બધોય મસાલો રેડી કરી અને હવે સીધો ઓરો વઘારશું આપણે બનાવશું એ બતાવીશ। થોડાક રીંગણા શેકશું એ પણ બતાવી દઈશ। એટલે તમારે જો ટ્રાય કરવી તો કરજો બધાની રીત અલગ અલગ હોય। તો ચાલો લેટ્સ ગો યાર વેટ એન્ડ વોચ। ની વાત કરીએ તો આપણે ડુંગળી કટિંગ કરશું। ડુંગળી કટિંગ કરીને તમને મસાલો બતાવી દઉં। ડુંગળી જોઈ લે એકદમ થઈ ગઈ છે ને રેડી કટિંગ। હવે વારો આવશે મિશન કરીએ તો આપણું છે લીલું લસણ। તો થોડુંક લીલા લસણની કટિંગ કરશું બાકીનું લીલું લસણ ખાંડશું। થોડું લીલું લસણ પણ થઈ ગયું છે કટિંગ। હવે મિશ્રણ 3 એમાં આવશે લીલું મરચું। તો ચાલો એને પણ કટિંગ કરી નાખી। આપણા મરચા પણ એકદમ મસ્ત રેડી કટિંગ થઈ ગયા છે। હવે આવશે 4 જેમાં છે ધાણા કટિંગ કરવાના। તો ચાલો ધાણા કટિંગ કરી નાખીએ। ચાલો ધાણા પણ મસ્ત મજાના થઈ ગયા છે આપણે રેડી કટિંગ। તો હવે આવશે મસ્ત મજાનો લીલો લસણ ને ખાંડવાનો વારો। તો ચાલો ખાંડડી પણ લઈ લીધી છે। તો આવશે સીધું આપણે લસણ ખાંડવાનું। તો ચાલો આપણી ખાંડડી પર તમે જોઈ શકો છો થોડીક આપણી ચટણી વાળી છે પણ વાંધો નહીં આપણે ચટણી જ ખાંડવાની છે। તો ચાલો ખાંડી લઈએ ચટણી। આવી રીતે કટકા કરી અને લસણ નાખી દીધું છે। હવે એની અંદર એડ કરીશ ચટણી। જુઓ એડ કરીને પછી ખાંડી નાખીશ। આ જે આદુ નાખવાનું છે તે મસ્ત મજાનો વઘાર મારી ઉપરથી હું નાખીશ કારણ કે એનો ટેસ્ટ બહુ એકદમ મસ્ત। તો ચાલો હવે વેટ એન્ડ વોચ કારણ કે હવે રાહ જોવો છો કઈ તમે રીંગણાનો ઓરો વઘાર હાલો વઘારું જ છું। તેલવાળા કરી અને સીધા ગેસે મૂકવું એ તમને બતાવીશ। તો આપણે થઈ ગયો છે ગેસ એકદમ રેડી। હવે આપણે મૂકવાના છીએ રીંગણા જો આ રીતના શેકવાના છીએ। ચાલો બીજી બાજુ મૂકવું। હવે બીજી બાજુ પણ વારો આવી ગયો છે। આ રીતના રીંગણા હવે જો બે ગેસે શેકવાના ચાલુ કરી દીધા છે વિભુબેને। તો ચાલો રીંગણા શેકીને મળવું। સેકન્ડ રેડી થઈ ગયું બીજું પણ જો શેકાવાયું મૂકવા જ માંડી છું। ફાઇનલી જો શેકાઈ ગયા છે। હવે ખોલીને તમને બતાવી દઉં। વઘારવા માટે આપણે ગેસ ચાલુ કરશું। ચાલો રેડી। હવે આપણું મૂકી દઈશું। હવે આમાં નાખશું તેલ।
દાળ એકદમ મસ્ત મજાનો ઓરો રેડી થઈ ગયો છે ગાઈઝ. મિક્સ કરી દીધું છે ને જો રેડી થઈ ગયો છે. ધાણા નાખી દીધા છે. તો વિડીયો ગમે જલ્દી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લો. ત્યાં સીધું વિભૂને યાદ રાખજો ને વ્લોગમાં ફૂલ સપોર્ટ. બાય.